ચાલો મિત્રો, નમસ્કાર. આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલાં જે પણ વિદ્યાર્થી મિત્રોને આપણી પોતાની આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો, ફાયદામાં રહેશો મિત્રો. બરોબર. ટેલિગ્રામ ચેનલ જેમને જોઈન કરવાની બાકી હોય તે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. ઇન્સ્ટાગ્રામ પેજને મિત્રો ફોલો કરી શકો છો ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે. આપણા બધા જ પ્લેટફોર્મ એવા છે કે મિત્રો કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાંથી બે વસ્તુ શીખીને જ તમે મિત્રો આવશો બહાર. બરાબર છે? યસ સર. તો હવે મિત્રો આપણે લાસ્ટ જે પહેલા પાર્ટની અંદર આપણે પેપર સોલ્યુશન કર્યું એમાં આગળના થોડા પ્રશ્નો જોઈએ. હવે મિત્રો આપણે આગળના નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. બરાબર. હવે મિત્રો એના પહેલા એક મારે નાની એવી વાત કરવી છે તમારી સૌ કોઈની સમક્ષ. બરાબર. તો સાહેબ, બહુ બધા વિદ્યાર્થીઓ છે કે જેમના મારી પર કોલ આવે કે સર આ એક્ઝામ્સની અંદર અમારે થોડું આમ થયું, થોડી ઓછી મહેનત થઈ, હવે અમારે આગળની એક્ઝામમાં પ્રોપર મહેનત કરવી છે. બરાબર. પ્રોપર મહેનત કરવી છે, પ્રોપર રિવિઝન કરવું છે, પ્રોપર લેક્ચર જોવા છે, રીડિંગ કરવું છે, એમસીક્યુની સારી એવી પ્રેક્ટિસ કરવી છે, મોક ટેસ્ટ આપવી છે, વન લાઇનર આપવા છે સાહેબ, મોડેલ પેપર આપવા છે, બધી જ વસ્તુ પહેલેથી લઈને છેલ્લે સુધી કરવી છે. બરાબર. કારણ કે આ એક્ઝામની અંદર મિત્રો આપણે પ્રોપર પ્રી પ્લાનિંગ સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ ચાલી નથી શીખ્યા. તો આપ સૌને મારી મિત્રો સલાહ છે પર્સનલી, બરાબર, કે વિશાલ ખોડીફાળ એપ્લિકેશન જે છે સાહેબ પ્લે સ્ટોર પર, એની અંદર આપણો સંપૂર્ણ કોર્સ ઓલરેડી મુકાઈ ચૂક્યો છે. બરાબર. આગળના 4 મહિનાની અંદર જે છે સાહેબ જે ગૌણ સેવા જે છે, બરાબર, એની એક્ઝામ ઓક્ટોબરમાં યોજાઈ શકે છે. સંભવિત મહિનો આપી દીધો છે. આ વચ્ચેના મહિનામાં જ તે મિત્રો એસએમસીની કોઈ પણ એક્ઝામ જે એસએમસીની જે 40 વેકેન્સી માટે જે છે એ પણ યોજાઈ શકે. 6 મહિના સાહેબ આના જે પૂરા થાય ત્યાં પાછી જે છે જીપીએસએસબી જે છે સાહેબ એની એક્ઝામ આવી શકે છે. હજી જે છે સાહેબ એએમસીના પણ ન્યૂઝ છે. બરાબર. તો આટલી બધી ભરતીઓ આવે છે ને બધાની અંદર એક બોક્સ જે છે સાહેબ ટેકનિકલનું એ તો કોમન જ છે. એ સિવાય સાહેબ મેથ્સ રીઝનિંગ જે છે સાહેબ એનું બોક્સ એ પણ કોમન છે. એસએમસીમાં એક નથી. તો સાહેબ આટલી વસ્તુ કરીને અમે અત્યારથી શા માટે ના બેઠીએ? બરાબર. કાંઈ એક્ઝામ આવે ત્યારે જ વાંચવા બેઠવું અને પછી છેલ્લે આપણે પેપર ખરાબ જઈને રોદડા રોવા એવી વસ્તુ તો ના થવી જોઈએ ને મિત્રો. બરાબર. તો આગળના 2 મહિના 3 મહિનાની અંદર સાહેબ 4 મહિનાની અંદર જે છે આપણે આ જેટલી 6 મહિનાની કે વર્ષ દિવસની અંદર 2027ના એન્ડ સુધી ઇલેક્શન પૂરું થાય ને ત્યાં સુધીની વાત કરું છું મિત્રો. બરાબર. ત્યાં સુધીમાં જેટલી પણ લેબટેકની એક્ઝામ આવે સાહેબ અમારું નામ દરેકના મેરિટ લિસ્ટમાં હોવું જોઈએ. એ પ્રિપરેશન સાથે ચાલુ હોય તો મિત્રો અત્યારે જ તમે કોર્સ લઈ લો. બેસ્ટ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે મિત્રો. હું તમને કહું છું 300-350 પ્લસ લેક્ચર જે છે મિત્રો ટેકનિકલના છે, નોન ટેકનિકલમાં પણ મિત્રો સારી ફેકલ્ટી છે. બરાબર. સાહેબ વિશાલ ખોડીફાળ સાહેબ દ્વારા જે છે મેથ્સ રીઝનિંગ કરવામાં આવશે. દરેક વસ્તુ તમને ત્યાં મળશે. બરાબર. તો સાહેબ અત્યારે લઈ લેશો ને, અત્યારે તમે આ વસ્તુ લઈ લેશો ને તો તમને આગળ જતા જે છે ફાયદાકારક નીવડશે. એક્ઝામના 15 દિવસ અગાઉ કે પછી 30 દિવસ અગાઉ, મહિના દિવસ અગાઉ તમે આ કોર્સ લેશો તો પછી તમે રિવ્યુ આપશો સાહેબ લેક્ચર તો સારા હતા બટ અમે ના કરી શક્યા. એટલે આ વસ્તુ ના થાય સાહેબ. આજે કાલે પરમ દિવસે અત્યારે લઈ લો એડવાન્સમાં. આ બધી એક્ઝામની તૈયારી કરવા લાગો સાહેબ. હું એમ કહું કે 2 થી લઈને 3 મહિનાની અંદર સાહેબ સંપૂર્ણ સિલેબસ અમે પૂરો કરી શકીએ છીએ. હું 2 મહિનામાં જ કરી શકીએ. કારણ કે આના સિલેબસ ગૌણ સેવા હોય તો સાહેબ આમાંથી 210 માર્ક્સનું પેપર આવે. કેટલાનું? 210. એમાંથી 180નું જે છે ટેકનિકલ પ્લસ 60નું જે છે મેથ્સ રીઝનિંગ. તો આટલા સબ્જેક્ટ તો સાહેબ આપણે રમતા રમતા કરી લઈએ. બરાબર. તો અત્યારે કોર્સ લઈ લો સાહેબ અને એની પ્રિપરેશન આજથી ચાલુ કરી દો. જેમ મિત્રો તમે પહેલા કરી હતી એવી જ મિત્રો તમે તમારા 100% આપો. બધા લેક્ચર પૂરા કરી લો, બધું જ રિવિઝન પૂરું કરી લો. એક્ઝામ આવે એટલે માત્ર તમારે એક્ઝામની રાહ જોવો જોઈએ. મોડેલ પેપર ને મોક ટેસ્ટ આપતા હોવો જોઈએ. બરાબર. તો પાસ થઈ શકાય છે મિત્રો. ચાલો સાહેબ, હવે આપણે આપણા આગળના પ્રશ્નો પર જઈએ. બરાબર છે? યસ સર. દરેક વિદ્યાર્થી મિત્રોએ જે છે એમના રિવ્યુ આપ્યા છે, પેપર કેવું ગયું છે. બરાબર. એપની અંદર જે મિત્રો કોર્સ છે, કોર્સ કઈ રીતે ઉપયોગી બન્યો છે તે બદલ દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. ચાલો સાહેબ, હવે આપણે આ પ્રશ્નથી જે છે શરૂઆત કરવાની હતી. જો ભાઈ ચા પાણી પીને બેઠો, ચા કોઈ વ્યસન નથી ભાઈ. બરાબર. ચા કોઈ નશો નથી. ચા એક પ્રેમ છે. એટલે ચા પાણી પીને બેઠવું ભાઈ. બરાબર. Which property of protein is responsible for their loss of biological activity when exposed to high temperature? સાહેબ આ પ્રોટીનનો એક ટુકડો લાવ્યો છું. બરાબર. એની એવી કઈ પ્રોપર્ટી છે કે જ્યારે એનો એવો કયો ગુણધર્મ છે કે જ્યારે એને કેવા તો કે હાઈ ટેમ્પરેચર પર લઈ જઈએ ત્યારે એ ગુણધર્મ જે છે દેખાય છે. તો સાહેબ ગરમ કરીએ આપણે પ્રોટીન એટલે તૂટવાનો જ છે.
બરોબર, શું થવાનો છે? તૂટવાનો છે. એવા ઓપ્શન આપ્યા છે કે એનું એમાંથી પાણી દૂર થઈ જશે, એનું ઓક્સિડેશન થશે, એનું ડીનેચરેશન થશે કે એનું પ્રેસિપિટેશન થશે. ઓબ્વિયસલી સાહેબ ડીનેચરેશન થશે આનું. બરોબર, ડીનેચર થઈ જશે. શું? તો કે પ્રોટીન. આ શબ્દ સાહેબ આમાં વિચારો ને, આપણે અવારનવાર બોલતા હોય ને એટલે ગ્રીપમાં જીભ ઉપર જ આવી જાય. ડીનેચરેશન ઓફ પ્રોટીન. બરોબર, એની ત્રિપરિમાણીય રચના જે છે સાહેબ, સેકન્ડરી અથવા તો ટર્ચરી સ્ટ્રક્ચર જે છે સાહેબ એ બગડી જાય છે, અને એને જે છે મિત્રો સાહેબ ડીનેચરેશન કહેવામાં આવે છે. અને મિત્રો એની સંપૂર્ણ બાયોલોજીકલ એક્ટિવિટી જે છે સાહેબ એ કેવી થઈ જાય છે? નષ્ટ થઈ જાય છે. કોઈ અઘરો પ્રશ્ન તો કોઈ હેવી વિચારવાનું નતું. બરોબર, આમાં ઘણા બધા પ્રશ્નો તો સ્ટુડન્ટ જે છે પ્રેશરમાં આવીને ખોટા ટીક કરીને આવ્યા છે. બરોબર, આવડતા તો હોય જ તે શાંતિથી. અત્યારે જ એમને ઘણા બધા પ્રશ્નો છે, એટલે આ તો એટલું તો વિચાર્યું નહીં એમ થતું છે. બરોબર, બટ કોઈ નહીં મિત્રો, હવે ભૂતકાળને લઈને ભવિષ્ય માટે વર્તમાનની અંદર તૈયારી કરવાની છે. બરોબર સાહેબ, એનેટોમી મ્યુઝિયમમાં પ્રિઝર્વેટિવ ફ્લુઇડ, કેવું? પ્રિઝર્વેટિવ મ્યુઝિયમ આપણે યુનિટ ભણ્યા, બહુ એટલે બહુ ડિટેલ ને સારું એવું મિત્રો ભણ્યા છીએ. બરોબર ને? પ્રિઝર્વેટિવ ફ્લુઇડ જે છે એ કાચની બરણી લઈ, કોઈ ઓર્ગન લઈને એમાં જે છે ફોર્મેલિન એક્ઝામ્પલ તરીકે એડ કરી દીધું. આ ફોર્મેલિન જે છે સાહેબ કેવું થઈ જાય? ક્લાઉડી થઈ જાય, ધૂંધળું થઈ જાય, અથવા તો મિત્રો ટર્બિડ થઈ જાય. બરોબર, તો આવું થઈ જાય અને એની અંદર જે છે ફંજાઈનો ગ્રોથ જોવા મળે છે આ કાચની બરણીમાં, તો સાહેબ એના માટે કયું પગલું લેવામાં આવે છે? હવે જો આમાં ખરેખર કોઈ વિચારવાને કોઈ સ્થાન જ નથી. આમાંથી 4 ઓપ્શન, માત્ર સાદું પાણી ઉમેરવું સાહેબ એવું ન આવે, ધોયા વગર ફરીથી સીલ કરવું, આ લોજિકલી ઓપ્શન જ નથી. બરોબર, સૂર્યપ્રકાશમાં અહીંયા ખબર પડી જાય કે જેટલું પણ ખરાબ જે આખું પ્રિઝર્વેટિવ જે છે બહાર કાઢી લ્યો. બરોબર, એની જગ્યાએ નવું પ્રિઝર્વેટિવ જે છે એને એડ કરી દેવાનું રહેશે, અથવા તો સ્પેસિમેન જે છે એ નવા પ્રિઝર્વેટિવમાં એડ કરી દેવાનું રહેશે. ઓકે, યસ સર, વિચારવાને કોઈ સ્થાન જ નથી. પછીનો પ્રશ્ન છે, વિચ બ્લડ વેસલ સપ્લાયઝ ઓક્સિજનેટેડ બ્લડ ડાયરેક્ટલી ટુ ધી હાર્ટ મસલ, જેમ કે માયોકાર્ડિયમ. બરોબર, મેં તમને કીધું હતું સાહેબ આપણું હૃદય બહુ કોમળ છે. બરોબર, આખા ગામને બ્લડ પહોંચાડે છે, આખા ગામમાંથી બ્લડ લઈને આવે છે, એટલે બોડી માટે દિવસ રાત એક કરી દે છે. તો વચ્ચે વચ્ચે એને આપણા બોડી એક સિસ્ટમ ગોઠવી, ભાઈ તું આખા ગામ માટે કામ કરે છે, બોડીના બધા ઓર્ગન્સને બ્લડ પહોંચાડે, પણ તારે પણ બ્લડની તો જરૂર પડે. તો જે મોટી મહાધમની એરોટા જે નીકળી, એરોટામાંથી જે છે સાહેબ એક કોરોનરી આર્ટરી જે છે બરોબર એ બહાર આવે છે ને હૃદયની દિવાલોમાં જે છે એ અલગ અલગ જગ્યાએ બ્લડ પહોંચાડે છે. તો અહીંયા એ જ કીધું છે, ઓક્સિજનેટેડ બ્લડ પૂછ્યું છે. બરોબર, તો કઈ કોરોનરી આર્ટરી આવશે સાહેબ? હા સાહેબ. હવે બીજા ઓપ્શન વાંચવા છે? નહીં સાહેબ, કોરોનરી આર્ટરી આવશે. વેઇન કેમ નહીં આવે સાહેબ? કારણ કે આપણને અહીંયા કેવું ઓક્સિજનેટેડ બ્લડ પૂછ્યું છે. પલ્મોનરી આર્ટરી ને વેઇન્સ તો સાહેબ એ તો આપણે લંગ્સ રિલેટેડ હશે. બરોબર, ત્યારની વાત છે મિત્રો. ઓકે, એનો કોઈ વચ્ચે અહીં સ્થાન જ નથી, સ્પેસ જ નહીં, ભાઈ તું જતો રહે. ઓકે, યસ સર. તો હાર્ટના મસલ્સને જે છે સાહેબ આ રીતે બ્લડ પહોંચે છે. હવે જો આગળના પ્રશ્ન બાયોકેમિસ્ટ્રીના ગ્લાસવેરના છે કે ખરેખર લેબમાં જે ગ્લાસવેર જોતા હોય એને કોઈ સ્થાન જ નથી આપવામાં આવ્યું પ્રશ્નોમાં. બરોબર, વોલ્યુમેટ્રી ફ્લાસ્કને ભરી ભરીને મૂક્યો છે 2-3 વાર. હવે આપણે જો ખરેખર લેબ જે છે બરોબર, બેઝિક લેબોરેટરી હોય, જે આપણે પેથોલોજી લેવલની બેઝિક લેબોરેટરી, ત્યાં હું એમ કહું ફ્લાસ્કની એટલી બધી જરૂર નથી પડતી. બરોબર, ઓકે સરજી, ચાલો. વિચ ટાઈપ ઓફ લેબોરેટરી ગ્લાસવેર ઇઝ પ્રાઇમરલી યુઝ ફોર પ્રિપેરિંગ precise standard solution due to its calibrated mark. જ્યારે આપણે સ્ટાન્ડર્ડ સોલ્યુશન બનાવવાનું હોય ત્યારે એક પાત્ર યુઝ થાય છે કે જેમાં સાહેબ કેલિબ્રેટેડ માર્ક લખેલા છે, એટલું 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 એટલું. બરોબર, એના માટે જે છે એ કયું જે છે એ ગ્લાસવેર યુઝ થાય છે? તો સાહેબ ઓબ્વિયસલી વોલ્યુમેટ્રિક ફ્લાસ્ક, કારણ કે એમાં જે છે સાહેબ કેલિબ્રેટેડ માર્ક આવેલા હોય છે. બરોબર, તો સાહેબ પેટ્રી ડીશમાં કોઈ કાપા ન હોય, કેટલા એમએલ કેટલા એમએલ માઇક્રો એમએલ ભરવાનું છે. બરોબર, ટેસ્ટ ટ્યુબમાં પણ નહીં, કારણ કે એક લિમિટેડ સુધી જ આવે. ટેસ્ટ ટ્યુબમાં તમે કેટલા એમએલ ભરી શકો? બરોબર, કે પછી સાહેબ બીકરમાં પણ નહીં. બીકર કદાચ થોડા ઘણા મિત્રો આવતું હોય, બટ આઈડિયલી સાહેબ આપણે વોલ્યુમેટ્રિક ફ્લાસ્ક જે છે એનો યુઝ કરીશું. બરોબર, એની અંદર જે છે સાહેબ બરોબર એની અંદર માર્ક લખેલો હોય છે એટલા એમએલ, અને સાહેબ આપણે જો એને મિક્સ કરવાનું હોય તો પણ ઈઝી પડે છે. એટલા માટે વોલ્યુમેટ્રિક ફ્લાસ્ક જે છે સાહેબ આપણે એનો ઉપયોગ કરીશું સ્ટાન્ડર્ડ સોલ્યુશન બનાવવા માટે. ઓકે, યસ સર. ચાલો, 40મો પ્રશ્ન છે મારા ભાઈઓ તથા બહેનો. જો વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ અબાઉટ ધ કાર્ડિયાક સાયકલ ઇઝ કરેક્ટ? જો સાહેબ આમાં કોઈ સ્ટેટમેન્ટ તો આપ્યા નથી. હા ભાઈ, ટાઈપિંગમાં ભૂલાઈ ગયું છે ભાઈ, એટલે અહીંયા
જે છે એ સ્ટેટમેન્ટ બાકી રહી ગયા. બટ સ્ટેટમેન્ટ એવું છે, હું તમને કહી દઉં, જે અહીંથી નીચેથી જ ખબર પડી જાય કે કાર્ડિયાક સાયકલની અંદર એટ્રિયલ સિસ્ટોલ એન્ડ ડાયસ્ટોલ, વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ અને ડાયસ્ટોલનો સમાવેશ થાય છે. આ પહેલો સેન્ટેન્સ છે, બરાબર. બીજો તો કે સામાન્ય જે છે સાહેબ એક કાર્ડિયાક સાયકલ જે છે 0.8 સેકન્ડમાં પૂરો થાય છે. આ બીજું સેન્ટેન્સ. તો આ બે સેન્ટેન્સના મતલબ કે નીચેનામાંથી કયું જે છે એ સાચું છે? અહીંયા એમ કીધું માત્ર બીજું સાચું છે, પહેલું ને બીજું બંને સાચું છે, ઓનલી પહેલું જે છે સાચું છે કે એક કે બે, એક પણ નહીં, બરાબર. તો સાહેબ આપણે પ્રશ્ન જોઈએ. એક કાર્ડિયાક સાયકલ હોય તો સાહેબ ઉપરના કર્ણકો સિસ્ટોલ થાય, સંકુચિત થાય, પાછા વિકુચિત થાય, એટલે એટ્રિયલ સિસ્ટોલ અને ડાયસ્ટોલ બંને આવશે કાર્ડિયાક સાયકલ. પછી સાહેબ ક્ષેપકોમાં બ્લડ જશે, બરાબર. તો ક્ષેપકોમાં જશે એટલે એનું સિસ્ટોલ થાય, સંકોચન થાય અને વિકોચન થાય, એટલે વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ અને ડાયસ્ટોલ. સાહેબ ચારે ચાર વસ્તુનો કાર્ડિયાક સાયકલમાં સમાવેશ થાય છે. તો પહેલું સેન્ટેન્સ જે છે સાચું છે, બરાબર. પહેલું સેન્ટેન્સ સાચું છે અને 0.8 સેકન્ડ થાય છે સાહેબ કાર્ડિયાક સાયકલ. એ તો આપણે બરાડા પાડીને થાકી ગયા છીએ, બરાબર. તો એ પણ સાચું છે. તો અહીંયા આપેલા બંને 1 અને 2 જે છે બંને સાચા છે મિત્રો. સમજાય છે કે નથી સમજાતું મારા વાલા વિદ્યાર્થી મિત્રો? બરાબર. બહુ બેઝિક પ્રશ્ન, આમ ખરેખર સારો પ્રશ્ન છે, બટ એકવાર થોડો ટાઈમ તો આપવો પડશે, બરાબર. યસ સર. સાહેબ આપણે ફંજાઈ વાળું માઇક્રોબાયોલોજીની અંદર લાસ્ટ વાળા જે યુનિટ છે એમાં ફંજાઈનું યુનિટ હતું, એની અંદર આપણે સમજાતા, બરાબર. સમજાતા શું? તો કે એક્ટિનોમાઇસિટીસ જે છે સાહેબ એની અંદર સેપ્ટેટ હાઇફી જોવા મળે છે, બરાબર, બીજામાં નથી મળતી. એટલે આટલું ખબર એકવાર સાહેબ આપણે નજર કરી હોય ને તો આના પરથી આપણને બધો આખો પ્રશ્ન ઝડપથી જવાબ આવી જાય કે લેબોરેટરી ટેકનિશિયન ઓબ્ઝર્વ લેબોરેટરી ટેકનિશિયન ઓબ્ઝર્વ ફંગસ વિથ સેપ્ટેટ હાઇફી. મોટા ભાગના પ્રશ્નોમાં જ તમને હિન્ટ આપી દીધેલી છે કે સેપ્ટેટ હાઇફી સાથે ફંગસ દેખાય છે. એટલે હું હોઉં તો સાહેબ બીજું આમાં કઈ વાંચું જ નહીં, આમ જોઈ લો ને પછી એસ્કોમાઇસિટીસ આપી દઉં. સમજાય છે? યસ સર, બરોબર. એન્ડ કોનિડિયા ફોર્મ ઇન ચેન એન્ડ અ નોન સેક્સ્યુઅલ રિપ્રોડક્ટિવ સ્ટેજ બેઝડ ઓન ધીસ ફીચર. આ લક્ષણોના આધારે આ ચાર આપી છે એમાંથી એક કઈ ફંજાઈ હશે એવું પૂછ્યું છે. તો સાહેબ આપણે એસ્કોમાઇસિટીસ આપશું, કારણ કે એમાં સાહેબ સેપ્ટેટ હાઇફી સ્ટ્રક્ચર એમાં જ જોવા મળે છે. આપેલ જે છે સાહેબ એમાં નથી જોવા મળતી. અને એમાં સાહેબ કોન્ડિયા બને છે જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન દ્વારા એસ્કોસ્પોર્સ જે છે એ પ્રોડ્યુસ કરે છે. ઓકે, યસ સર. ચાલો સાહેબ આગળનો પ્રશ્ન સાહેબ જો સાહેબ આ પ્રશ્ન તો સાહેબ હું જો અમને જે પંચાયત દ્વારા જે સિલેબસ આપ્યો છે એ સિલેબસ જે છે સાહેબ હું કરીશ, બરાબર. તો એ હું કરીશ ને તો સાહેબ આ પ્રશ્ન મને હું આના પર મેં ફોકસ ક્યારેય નહીં કર્યું, હું ખુદ માનું છું. કારણ કે એટલી બધી આઈએમપી વસ્તુ છે, મુખ્ય વસ્તુ છે, એપ્લાઇડ વસ્તુ છે, એની વચ્ચે આ જે છે એના પર ધ્યાન ના જાય. પ્રશ્ન એવો છે વિચ ક્લાસ ઓફ લિપિડનો કયો ક્લાસ એવો છે કે જેમાં ઇન્ક્લુડ્સ કમ્પાઉન્ડ વિથ અ ગ્લિસરોલ બેકબોન, કે જેમાં એક ગ્લિસરોલ આવેલો હોય અને 2 ફેટી એસિડ ચેઇન આવેલી હોય છે. દરેક પ્રશ્નમાં હિન્ટ છે, બરોબર. લિપિડનો એવો ક્લાસ કે જેમાં એક ગ્લિસરોલ બેકબોન અને 2 ફેટી એસિડ ચેઇન જે છે સાહેબ આવેલા હોય છે, બરોબર. તો એના માટે નીચેનામાંથી કયો જે છે સાચો જવાબ હશે? તો સાહેબ હવે હું વસ્તુ એ કહું કે ટ્રાયગ્લિસરાઇડમાં તો કે 3 ફેટી એસિડ આવેલા હોય છે. કેટલા? 3 ફેટી એસિડ. અહીંયા કેટલા પૂછ્યા છે આપણને? 2 પૂછ્યા છે, બરાબર. સ્ટીરોઇડ્સ જે છે સાહેબ એમાં જે છે એ ગ્લિસરોલ બેકબોન જે છે એ નથી આવેલો. ગ્લાયકોલિપિડ્સમાં પણ સાહેબ પ્રોપર સ્ટ્રક્ચર નથી આપણને જે પૂછ્યું. ફોસ્ફોલિપિડની અંદર સાહેબ ગ્લિસરોલ છે સાહેબ, 2 ફેટી એસિડ છે અને ફોસ્ફેટ ગ્રુપ છે, જે સેલ મેમ્બ્રેન જે છે સાહેબ એની અંદર આપણે જોયું છે એનો મુખ્ય ઘટક છે, બરોબર. યસ સર. તો ફોસ્ફોલિપિડની બનેલી હોય છે સેલ મેમ્બ્રેન, આપણે જોઈ લેશું, ખબર છે ને? યસ સર. તો આમાંથી કયો જવાબ આવશે? ફોસ્ફોલિપિડ, બરોબર. આ કદાચ ઇનકેસ ખોટો પડે તો મિત્રો એમાં તમારો વાંક નથી, હે ને? ઓકે. વિચ પ્રિઝર્વેશન ટેકનિક રિમૂવ વોટર, બરોબર. જો પહેલા જ સેન્ટેન્સ પર ફોકસ કરી લેવાનું કે પાણી દૂર કરવાની વાત છે. કઈ પ્રિઝર્વેશન ટેકનિક જે છે એ પાણી દૂર કરે છે, બરોબર? બાય સબલિમેશન, બરોબર, અંડર લો ટેમ્પરેચર અને પ્રેશર. હવે સબલિમેશન એટલે શું થાય છે? હું એમ કહું, એક બરફનો ક્યુબ છે, આઈસ ક્યુબ છે, બરોબર. હવે સાહેબ એને તમે નોર્મલ ટેમ્પરેચરે લાવો એટલે પેલા પાણી થઈ જાય છે, પછી એને નીચેથી ગરમ કરો, વધારે ટેમ્પરેચર આપો એટલે
વેપર થઈ જાય છે, વરાળ થઈ જાય છે, બરાબર. તો સાહેબ આ પ્રોપર પ્રોસિજર થઈ. બટ હું એમ કહું વચ્ચે જે લિક્વિડ થવાનો ફેઝ જે છે ને દૂર કરી નાખો. બરફમાંથી સીધી વરાળ થઈ જાય તો એને સાહેબ શું કહેવાય, સબલિમેશન્સ કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા એવું પૂછવું છે કે જે પાણી દૂર કરી દે, બરાબર, જે પાણી દૂર કરી દે કેવું, તો કે ઓછા તાપમાને અને પ્રેશરે, એવી ટેકનિક્સ કઈ. જો સૌથી પહેલા તો આપણે અહીંયા જોઈએ, બરાબર, પ્રિઝર્વેશન ટેકનિક કીધું છે સાહેબ. જે કઈ વસ્તુ છે ઓર્ગેનિઝમ જે છે સાહેબ એને પ્રિઝર્વ કરી દે, નહીં કે મારી નાખવાના, નહીં કે રિમૂવ કરવાના. રિમૂવ માત્ર પાણી કરવાનું છે. પ્રશ્ન સમજો ને. પછી અહીંયા જોશો પાશ્ચરાઇઝેશન સાહેબ એ ઓર્ગેનિઝમને કિલ કરવા માટે હોય, તો અહીંયા તો આપણે પ્રિઝર્વ કરવાનું છે, જતું કરો. ઓટોક્લેવિંગ તો કે સાહેબ એ પણ 121-15 LPS પર જે છે એ સ્પોર અને ઓર્ગેનિઝમ જે છે એને કિલ કરી દે છે. તો સાહેબ એ પણ નહીં ચાલે, કારણ કે અહીંયા તો આપણને શું પૂછ્યું છે, પ્રિઝર્વેશન. બધી બે વસ્તુ, લાયોફિલાઇઝેશન અને રેફ્રિજરેશન. રેફ્રિજરેશન સાહેબ આવશે, રેફ્રિજરેશન પણ નહીં આવે મિત્રો, બરાબર. લો ટેમ્પરેચર અને પ્રેશરમાં કીધું છે, બરાબર. એક કન્સિસ્ટન્સી સાથે પ્રેશર થવું જોઈએ રેફ્રિજરેશનમાં. લાયોફિલાઇઝેશન ને સાહેબ બીજા શબ્દોમાં ફ્રીઝ ડ્રાઇંગ મેથડ કહેવામાં આવે છે. આપણે લેક્ચરની અંદર ભણ્યા હતા મિત્રો, બહુ સારી રીતે ભણ્યા હતા. એમાં લો ટેમ્પરેચર અને મિત્રો વેક્યુમ હેઠળ આઈસ હોય, જે બરફના કટકા હોય ને સીધા જ જે છે સાહેબ વેપર એટલે કે વરાળની અંદર બદલી દેવામાં આવે છે, અને લાંબા સમય સુધી જે છે સેમ્પલને સાચવી શકીએ આપણે છીએ, બરાબર. યસ સર. ચાલો ભાઈ, ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન. જો ભાઈ આવો પ્રશ્ન વાંચી મતલબ જોઈને માણસો બી જાય, બટ ખરેખર આમાં એવું કાંઈ છે નહીં કે જેનાથી તમારે ડરવું જોઈએ. એક ડોક્ટર છે, સમજે છે કે અસ્થિ એટલે કે હાડકા એટલે કે બોનમાં આવેલો એક ચોખ્ખો ખાડો અથવા તો ખાંચ, બરાબર, સ્નાયુઓના જોડાણ માટે મહત્વપૂર્ણ છે, બરાબર. નીચેના પૈકી કઈ શારીરિક પરિભાષા, ભાષિક સંજ્ઞા એટલે કે એનાટોમિકલ ટર્મિનોલોજી આ ખાડાને વધુ સારી રીતે સમજાવે છે? વસ્તુ કેવી છે, જો બધા પહેલા તો ગુજરાતી વાંચીએ ને આપણે એનેટોમીમાં ફિઝિયોમાં, એટલે કન્ફ્યુઝ થઈ જ જવાય. મસ્ત ઇંગ્લિશ વાંચો ને તો વધારે મજા આવે. હું એમ કહું કે સાહેબ બોનની અંદર જો કોઈ ખાડો હોય તો ડોક્ટરનું એવું માનવું છે કે એ જે છે ખરેખર બહુ સારી વસ્તુ કહેવાય. નેચરલી હો ભાઈ, પડ્યો હોય ક્યાંક માથું ભટકાયું ખાડો પડી જાય એની વાત નથી. આ જો ખાડો હોય તો લિગામેન્ટ્સ અથવા તો જોઈન્ટ્સના મિત્રો જોડાણ માટે ખૂબ સારો અને ઉપયોગી રહેતો હોય છે. તો આ ખાડો જે છે સાહેબ એના માટે કઈ ટર્મિનોલોજી છે, એનાટોમિકલ ટર્મિનોલોજી યુઝ થાય છે? તો સાહેબ હવે આમાં તો કેવું છે, અહીંયા તો નથી, બાકી ગુજરાતી જેમણે કર્યું ને એને ગુજરાતી વાક્યો પણ શબ્દો પણ લખ્યા. એમાં ગર્ત લખ્યું સાહેબ. ગર્ત એટલે ખાડો થાય, મને તમને બધાને ખબર હોય, બરાબર. યસ સર. તો સાહેબ અહીંયા ફોસ્સા એટલે ગર્ત થાય છે. ફોસ્સાને ખાડો કહેવામાં આવે છે. હાડકાની સપાટી પર આવેલો ખાડો જે ઘણીવાર મસલ્સ અથવા તો લિગામેન્ટ જ્યાં છે મિત્રો જોડાતા હોય છે. મિત્રો સમજાય છે કે નથી સમજાતું? બરોબર. યસ સર. ચાલો સાહેબ હવે આગળનો પ્રશ્ન જોઈએ. Which of the following is major component found in normal CSF, normal cerebrospinal fluid? CSF ની અંદર મેજર જે કમ્પોનન્ટ જે જોવા મળે છે સાહેબ, હું અહીંયા પ્રશ્નનો જવાબ હું વિચારવા મેં વાંચ્યું ને ત્યારે એટલે હું વિચારવા લ્યા કયો આવતો, પછી મેં MCQ જોયા, એટલે બાઇલ પિગમેન્ટ CSF માં ક્યાંથી આવી ગયો? હે ભાઈ, હિમોગ્લોબિન CSF માં ક્યાંથી આવી ગયો? હે, આવા બધા પ્રશ્નો વાંચો. ક્રિએટ CSF માં ક્યાંથી આવી ગયો? આવું બધું વાંચ્યું ને પછી મેં કીધું મારે આ પ્રશ્ન પર વિચાર કરવાની જરૂર નથી, મારે આ MCQ પર 4 ઓપ્શન પર વિચાર કરવાની જરૂર. પછી મેં આંખ બંધ કરીને ગ્લુકોઝ કરી દીધો. આવું થવું જોઈએ ભાઈ, બરોબર. સામાન્ય રીતે CSF માં જે છે ગ્લુકોઝ હાજર હોય છે મિત્રો, અને નીચેનામાંથી 4 માંથી તો ખાલી ગ્લુકોઝ જ હાજર હોય છે, બરોબર. અને લગભગ બ્લડ શુગર હોય ને એના 60 થી 70% હોય છે. હિમોગ્લોબિન અને બાઇલ પિગમેન્ટ સામાન્ય રીતે સાહેબ ક્રિએટ પણ નથી હોતા. ક્રિએટ સાહેબ કિડની જે છે ફિલ્ટર કરશે ત્યારે આવશે. હિમોગ્લોબિન RBC ની અંદર હશે, બરોબર. અને બાઇલ પિગમેન્ટ જે છે સાહેબ એ તો ત્યાં હશે જ નહીં, લીવર રિલેટેડ છે. યસ સર. વોટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ ઝોના રેટિક્યુલારિસ ઇન ધી એડ્રિનલ ગ્લેન્ડ? જો આવા બધા નામ જોઈને પણ સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય. જો બધાથી પહેલાં તો MX સર ભણાવતા હોય ત્યારે આપણે સાઈડમાં કાંઈ બીજી ઇતર પ્રવૃત્તિ ના કરાવતા હોય, ના કરતા હોય અને ફોકસ માત્ર ભણવા પર હોય ને તો આ પ્રશ્ન આવડી જાય. અરે આ પહેલાં તો પ્રશ્ન છે શું, ક્યાંનો છે એ નથી ખબર સાહેબ. સાહેબ આપણી આ કિડની છે, કિડનીની ઉપર મસ્ત ડોકું કાઢતું નાનું એડ્રિનલ ગ્લેન્ડ છે. આ એડ્રિનલ ગ્લેન્ડ જે છે સાહેબ એને ઝૂમ કર્યું છે. ઝૂમ કરો એટલે ઉપરથી સાહેબ કોર્ટેક્સ અને નીચે જે છે મેડ્યુલા 2 લેયર હોય છે. આ તો ખબર ને? હા સાહેબ, આનાથી પણ આપણે આગળ કર્યું હતું,
બરાબર. કોર્ટેક્સ જે છે સાહેબ એની અંદર 3 જે છે સાહેબ લેયર પડે છે, પહેલું, બીજું ને ત્રીજું. ગ્લોમેરુલસ ને આવતું ને, એમાં ત્રીજું જે છે સાહેબ એ છે ઝોના રેટિક્યુલારિસ. અને આ ઝોના રેટિક્યુલારિસ જે છે સાહેબ એ શેનું સિક્રેશન કરે છે મોસ્ટલી, બરોબર? તો કે સાહેબ સિક્રેશન ઓફ એડ્રિનલ એન્ડ્રોજન. મિત્રો આ જ્યારે ભણાવ્યું ત્યારે મિત્રો મેન્શન કર્યું હતું, બરોબર છે? યસ સર. જો સાહેબ રિલીઝ ઓફ ઇન્સ્યુલિન નહીં આવે ભાઈ, રિલીઝ ઓફ ઇન્સ્યુલિન તો ક્યારેય નહીં આવે, બરોબર? યસ સર. સિન્થેસિસ ઓફ આલ્ડોસ્ટેરોન એ પણ મિત્રો નહીં આવે. પ્રોડક્શન ઓફ કોર્ટિસોલ એ પણ મિત્રો અહીંયા નહીં આવે. રેટિક્યુલારિસિસ ની અંદર મિત્રો એડ્રિનલ એન્ડ્રોજન્સ આવશે. ચાલો સાહેબ, નેક્સ્ટ પ્રશ્ન. વિચ કમ્પોનન્ટ ઇઝ એસેન્શિયલ ફોર જનરેટિંગ ધ ઇલેક્ટ્રોન બીમ ઇન અ ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ? સાહેબ આપણે બે પ્રકારના જે છે એ માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર સાહેબ જોયા હતા આપણે, બરોબર? એક તો કે ટેમ ને એક સેમ, બરોબર? મારે કદાચ આમાં ભૂલ થતી હોય તો મિત્રો એકવાર ચેક કરી લે. આ બે પ્રકારના લેક્ચરની અંદર મિત્રો આ દરેક વસ્તુ આવી છે, બરોબર? આ બે પ્રકારના માઇક્રોસ્કોપ જે છે જોયા હતા. એની ફિગર જોઈને સાહેબ આપણે એક જ ફોટામાં બે ફિગર આપી હતી, બરોબર? બે ફિગરમાં બંનેના જે છે અલગ 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 પાર્ટ જે છે આપણને આપ્યા હતા. સૌથી પહેલું જે છે બીજાનો જવાબ, કે જ્યાંથી ઇલેક્ટ્રોન બીમ, બરોબર, ત્યાંથી એસેન્શિયલ ફોર જનરેટિંગ ધ ઇલેક્ટ્રોન બીમ ઇન ટેમ માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. સાહેબ એમાં સૌથી ઉપર ઇલેક્ટ્રોન ગન હોય ને તો જ સાહેબ જે છે આગળની બધી વસ્તુ થાય. સમજાય છે કે નથી સમજાય? ઇલેક્ટ્રોન બીમ ઉત્પન્ન કરવાનું કાર્ય જે છે સાહેબ ખાસ ઇલેક્ટ્રોન ગન બંનેમાં શરૂઆતનો પહેલું જ સ્ટેપ આવે છે. ધ્યાનથી ફિગર જોયો તો મિત્રો આ પ્રશ્ન આવડી જાય. કેટલું ડિટેલિંગ સાથે રીડિંગ કરવું પડે છે સાહેબ આ એક્ઝામમાં. બાકી આવું બધું 10 વર્ષમાં સાહેબ આવું પેપર નથી પૂછાણું, બરાબર? યસ સર. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન શું છે? તો કે ડિસેક્શન હોલમાં સડી ગયેલું મૃતદેહ હવે શૈક્ષણિક ઉપયોગ માટે નથી રહ્યું, બરાબર? તેનું નિરાકરણ કેવી રીતે કરવું? જો સાહેબ આપણે ડિસેક્શન હોલ મેનેજમેન્ટ આ એક ચેપ્ટર હતું એનેટોમીમાં, અને બહુ મસ્ત શાંતિથી સરળ ભાષામાં સમજાતા કે કોઈ પણ મૃતદેહ જે ડેડ બોડી જે છે, કેડેવર જે છે, બરાબર, એ આપણી લેબમાં આવે છે એટલે આપણે એની સાથે એક રિસ્પેક્ટફુલ બિહેવિયર રાખવાનો છે. એની કોઈ પણ પ્રકારે, ભલે એ જીવિત અવસ્થામાં નથી, બટ એમનું જે છે મિત્રો, બરાબર, એમનું જે છે દાન થયું હોય કે પછી બીજી કોઈ પણ રીતે આપણે એક સન્માનપૂર્વક જે છે મિત્રો એની સાથે કાર્ય કરવાનું છે. જ્યારે એનું કામ પૂર્ણ થઈ જાય કે હવે આપણે ઉપયોગમાં નથી જણાતું તો આપણે એક ઓનર સાથે જ મિત્રો આપણે એને વિદાય કરવાની છે, જે કંઈ પ્રોસિજર હોય તે. બટ અહીંયા પ્રશ્ન એવો છે કે ઓક્સિજન સાથે દહન કરવું એને, બરાબર, સંપૂર્ણ સુકાય ત્યાં સુધી રાખવું, નવા મૃતદેહ સાથે રાખવું, યા ભાઈ એવું કાંઈ નહીં આવે. આ ચોથો પ્રશ્ન એકવાર વાંચી લ્યો ને એમસીક્યુ એટલે ખબર જ પડી જાય કે ઇન્સ્ટિટ્યૂટની જે કાંઈ પ્રોટોકોલ હોય એ પ્રમાણે અને સ્થાનિક બાયોમેડિકલના નિયમો અનુસાર જે છે આ મૃતદેહનો નિકાલ કરવામાં આવે છે. મિત્રો સમજાય છે કે નથી સમજાતું? યસ સર, સમજાય છે. જો ભાઈ બહુ બધા સ્ટુડન્ટ જે છે કે જેમણે એઆઈમાંથી પેપર સોલ્વ કરી લીધું છે, બરાબર. મને ખુદને આજે એવો વિચાર આવ્યો કે બધા સ્ટુડન્ટ સોલ્વ કરી લીધું છે તો પછી શું કામ સમયનો વેસ્ટ કરો. બટ મારું એવું માનવું છે, ઘણા બધા સ્ટુડન્ટ જે છે ને એવું માને છે કે આ પેપર સોલ્યુશન આપણે પેપરમાં કેટલા માર્ક્સ આવ્યા માટે નથી, બટ દરેક પ્રશ્ન પાછળનો કોન્સેપ્ટ થોડો ને થોડો સમજીએ તો આગળની એક્ઝામમાં આપણે વાંધો ના આવે. એ માટે આપણે જોઈએ આ વિડીયો. તો આ વિચાર સાથે મિત્રો હું આગળ ચાલું છું. હું એમ નથી કહેતો કે તમે પેપર સોલ્યુશનમાં કયો સાચો કયો ખોટો, કેટલા માર્ક્સ આવ્યા માટે આ પેપર કરતા હોય. કારણ કે અત્યારે તો બધા લોકો, જો કે સાચી તો આપણને પ્રોવિઝનલ આન્સર કે આવે ને પછી જ ખબર પડી જવાની છે, બટ આ જોવો તો વધારે સારું મિત્રો, તમારા હિત માટે છે, બરાબર. અને હજી મિત્રો હજી આનો એક પાર્ટ થશે કે બે પાર્ટ થશે, આરામથી આપણે કરીશું. Which hormone produced by adrenal gland help to body respond the stress by increasing blood glucose level? સાહેબ આ આપણને ખબર હોવી જોઈએ કે કોર્ટિસોલ જે છે, બરોબર, એ બ્લડ ગ્લુકોઝ જે છે એ વધારવાનું મુખ્ય સ્ટ્રેસ હોર્મોન છે, બરોબર. બ્લડ ગ્લુકોઝ વધારવાની જે પ્રોસેસ જે છે સાહેબ એને શું કહેવાય? તો કે ગ્લુકોનિયોજિનેસિસ, બરોબર. ગ્લુકોનિયોજિનેસિસ છે તો ગ્લાયકોલાઇસિસ એટલે શું થાય, બરોબર? આ મિત્રો કમેન્ટ્સની અંદર જણાવો તમે. ગ્લાયકોલાઇસિસ એટલે શું થાય? ચાલો ભાઈ, નવા આવેલા પ્રયોગશાળાના પ્રાણીઓને ક્વોરન્ટાઇન કેમ કરવામાં આવે છે? જો સાહેબ આ આઈડિયલી જોયું તો આ એક ફાર્મેકનો પ્રશ્ન થાય, બરોબર. ફાર્મેકનો, આઈ થિંક ફાર્મેકનો પ્રશ્ન થાય. આપણી લેબમાં તો આપણે કોઈને લાવવાના નથી. આપણી લેબમાં જે છે આપણે પ્રાણીઓ લાવીએ પણ એ જીવતા પ્રાણીઓ હોય, આર્થિક પ્રાણીઓ હોય, સામાજિક પ્રાણીઓ હોય, બરોબર, કે જે પોતાનું યુરિન સેમ્પલ જે છે ને
એને હું ધ્યાન રાખીને બેઠા સાહેબ ઓલું મારું છે બદલાઈ ના જાય, સ્ટૂલ સેમ્પલ હોય તો એને એની હું પણ ધ્યાન રાખીને લેબમાં જ્યારે મિત્રો કોઈ બેઠે ને ત્યારે ખબર પડે કે આ દુનિયામાં માણસોને પોતાના સ્ટૂલ અને યુરિન પણ વાલા લાગે છે કે ક્યાંક બદલાઈ ન જાય. બરોબર છે. યસ. અને ભાઈ ધ્યાન રાખવું એમની ચિંતા બરોબર છે, વ્યાજબી છે, અને આપણી જવાબદારી છે, બરોબર, કે આ વસ્તુ ના થાય. બાકી તો મેલ પેશન્ટને યુપીટી પોઝિટિવ આવી જાય આવું બધું થઈ શકે છે ભાઈ, જો એક પણ પ્રકારની નાની ભૂલ થાય તો. બરોબર. યસ સર. લેબમાં મિત્રો બહુ બધા પ્રસંગો જે છે બને છે કે જે ખરેખર લાઈફ ટાઈમ યાદ કરવા જેવા હોય છે. બરોબર. યસ સર. તો નવા આવેલા પ્રયોગશાળાના પ્રાણીઓને ક્વોરન્ટાઇન કેમ કરવામાં આવે છે? તો ઓબ્વિયસલી સાહેબ એના આપણે પ્રશ્નો નહીં વાંચશું કે ઇન્ફેક્શસ ડિઝીઝના જે કોઈ પણ રોગ સાથે આવ્યું હોય તો એનામાં બીજા ફેલાય નહીં એટલા માટે એને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. બરોબર. યસ સર. ફેટી ટિશ્યુ સ્પેસિમેન માટે શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે કયો ફેરફાર યોગ્ય છે? સાહેબ બધાથી પહેલા તો આપણી પાસે ફેટી ટિશ્યુની નોર્મલ ટિશ્યુ અથવા તો જે આપણે સેમ્પલ લેવાનું છે એ સેમ્પલ સ્પેસિમેન આપણી પાસે આવ્યું છે. તો સાહેબ આપણે એને શું કરવાના છે? સાહેબ આપણે એને ફિક્સ કરવાના છે. સૌથી પહેલા ફિક્સ કર્યા પછી સાહેબ આપણે એને ડિહાઇડ્રેટ કરીશું. ડિહાઇડ્રેટ કર્યું એટલે કે એમાં આલ્કોહોલ કોન્સન્ટ્રેશન જે છે સાહેબ ઘટાડે. પછી આપણે વોટર બેઝ જે છે એ એમ્બાલ્મિંગ કરશું. બરોબર. અને પછી જે છે સાહેબ આપણે એની પહેલા આવશે ઝાયલિન ક્લિયરિંગ જે છે સાહેબ આપણે કરીશું. ઝાયલિનથી ક્લિયરિંગ કરીશું. લાસ્ટમાં આપણે એમ્બાલ્મિંગ કરીને કટિંગ કરીશું. બટ જો સાહેબ ફેટી ટિશ્યુ હોય તો જે છે સાહેબ આપણે એને વધારે ક્લિયર કરવું પડે. વધારે ક્લિયર કરવા માટે સાહેબ ઝાયલિન જે છે આપણે ઝાયલિનનો ક્લિયરિંગ ટાઈમ જે છે સાહેબ વધારવો પડે છે મિત્રો. આ મિત્રો હિસ્ટોના આપણે સ્ટેપ ભણ્યા હોય તો મિત્રો આરામથી તમે ડિફરન્શિએટ કરી શકો કે ફિક્સેશન કરવાથી સાહેબ એનો કોઈ ઈલાજ ના આવે. બરોબર. કે પછી આલ્કોહોલ કોન્સન્ટ્રેશન ઘટાડવાથી પણ આપણે એમાં કાંઈ ના કરી શકીએ. એના માટે ક્લિયરિંગ માટે ઝાયલિનનો સમય વધારવો જરૂરી છે મિત્રો. બરોબર છે. યસ સર. સાહેબ આ પ્રશ્ન સાહેબ આ તો એક પ્રકારે જોઈ તો જીકે નો પ્રશ્ન થયો. હવે આપણને આવો ફેક્ચ્યુઅલ દરેક સ્ટુડન્ટ્સને આવડે એવું નહીં. આમાંથી 50% એવું હશે કે જય માતાજી કરીને જે આવતો એ લખ્યો હશે. બરોબર. અથવા તો ક્યાંક નજરમાં આવી ગયું તો વાત અલગ છે મિત્રો. પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે કે યુઆઈપી અને ઈપીઆઈ મુજબ મિઝલ્સ કન્ટેનિંગ વેક્સિનનો પ્રથમ નિયમિત ડોઝ કઈ ઉંમરે આપે? મિઝલ્સ તો ખબર છે ને? બરોબર. યસ સર. ખબર છે. મિઝલ્સ જે છે સાહેબ એની વેક્સિન જે છે કઈ ઉંમરે આપવામાં આવે છે? જો ભાઈ મિઝલ્સ જે છે એની વેક્સિન પ્રથમ વેક્સિન જે છે 9 મહિને આપવામાં આવે છે. કુલ એના 2 ડોઝ હોય છે. બરોબર. 9 અને 12 મહિનાના 2 ડોઝ હોય છે. જે પ્રથમ ડોઝ છે 9 થી લઈને 12 મહિનાની ઉંમરે આપવામાં આવે છે મિત્રો. સમજાય છે? યસ સર. હવે ટ્રેન્ડ કેવો ચાલશે? વેક્સિનનો પ્રશ્ન પૂછાઈ ગયો તો આવતી એક્ઝામમાં બધા વેક્સિન કરવા જ લાગશે. હવે એનો એજ એક્ઝામિનર બીજી વાર આવશે એવું થોડું જરૂરી છે. બરોબર. સાયન્સ દરિયો છે, કેટલું પીશો તો ખારું લાગશે ભાઈ. યસ સર. ચાલો સાહેબ. લેબોરેટરી ગ્લાસવેરના ફાઇનલ રિન્સ માટે કયું સોલ્યુશન વપરાય છે? સાહેબ આપણે આ લેક્ચર પણ જોયા હતા ને એમાં આપણે આ પણ જોયું હતું કે છેલ્લે સાહેબ ડિસ્ટિલ વોટરથી ધોઈ લેવાનું કે જેનાથી આપણે જે સોલ્ટ હોય બરોબર એના રેસિડ્યુ હોય ને ચોટેલા તો એ પણ રિમૂવ થઈ જાય. બરોબર. લાસ્ટ સ્ટેજ જે છે ફાઇનલ રિન્સ માટે જે છે સાહેબ આપણે છેલ્લા ધોવાણ માટે તો કે ડિસ્ટિલ વોટર જે છે સાહેબ આપણે વાપરવાનું છે. બરોબર છે. યસ સર. સાહેબ અઘરામાં અઘરો પ્રશ્ન આ પેપરનો. બરોબર. કે જે આની પહેલાની 4 એક્ઝામમાં પૂછાઈ ગયો કે કિડનીનું ફંક્શનલ યુનિટ કયું છે? સાહેબ નેફ્રોન. ઉત્સર્ગ એકમ જે છે એનું ફંક્શનલ કાર્યાત્મક યુનિટ છે મિત્રો. જે મિત્રોને આ પ્રશ્ન ના આવડ્યો હોય ને બરોબર ખરેખર બહુ ખરાબ વસ્તુ કહેવાય. મારે વધારે નથી કહેવું કારણ કે આગળની 4 એક્ઝામમાં પૂછાઈ ગયું ને આમાં આ તો 6ઠા 7મા ધોરણમાં પણ આવે ને ભાઈ. ફોરપી તળિયા ઘાટ પણ મિત્રો એક સ્કોપ છે. હીરા ઘઉંમાં પણ એક સ્કોપ છે સારો. જો ખરેખર અત્યારે આપણી લેબટેકની પરિસ્થિતિ બહુ ખરાબ છે. હું તમને કહું પ્રાઇવેટની અંદર સ્કોપ નથી. બરાબર. જોબ મળી જાય જ્યાં જોતી ત્યાં પણ સેલેરી નથી. શરૂઆતની સેલેરી એમાં પણ ફ્રેશ સ્ટુડન્ટ હોય કે જેમણે એમએલટી પૂરું કર્યું સીધો કોઈ જોબ માટે જાય. અરે ભાઈ આવતા રહ્યો ને ભાઈ સેલેરી તો કે 5,000. એની સામે હીરા ઘસવાળા 25,000 30,000નું કામ કરતા હોય છે. એટલે ઘણીવાર એવું બની શકે કે પારિવારિક સભ્યો જે છે એ આ વસ્તુ આપણે માથે મેણું મારે કે ભાઈ તું એટલું ભણ્યો 11-12 સાયન્સ કર્યું એની પર 3 વર્ષ બેચલર કર્યું એની પર 1 વર્ષ તે પીજીડી એમએલટી જે કાંઈ કર્યું બરાબર ને એને પછી છેલ્લે 5,000માં લાગ્યો તો ઓલા હીરા વગર ભણે 7 ચોપડી 10 ચોપડી ભણીને જે છે સીધા 25,000 30,000નો પગાર લે છે.
બરોબર. તો આવી સિચ્યુએશન આવે તો મિત્રો હારવાનું નહીં, એક મસ્ત સારી એવી ચા બનાવવાની, બરોબર. ચા કે જે કડક હોવી જોઈએ, બહુ ખાંડ વધારે નહીં લેવાની, અને 2-3 વાર 4 વાર ઉફાળો આવવા દેવાનો, દૂધ પાકી જવા દેવાનું, પછી પી લેવાની. બરોબર, આવું બધું હાલે રાખે જીવનમાં. ચાલો ભાઈ, હવે આપણે બાકીનું જે છે નેક્સ્ટ યુનિટ્સની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર રાખીશું. બરોબર. ચાલો મિત્રો, તો તમારા રિવ્યુ મિત્રો, આ પેપર સમજાય છે કે નહીં એ કમેન્ટ્સ કરવાનું છે. બરોબર. આગળની ફર્ધર પ્રિપરેશન માટે, ગૌણ સેવા માટે મિત્રો વિશાલ ખોડીપડ એપનો કોર્સ લઈ લો મિત્રો, અત્યારથી લઈ લો, કાલથી આજથી લઈ લો ને મિત્રો લાગી જાઓ દિવસ રાત માટે. બરોબર. વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.